હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ તમારા સામે સ્વાગત એક નવા ફાળું વ્લોગમાં. તો આજે કોલેજ આવ્યો હું જરાક કામ પતાવવા અને તમને ઘરે જઈને મળું, જોશું શું હોય ને શું નહીં, બાકી પતાવીને તમને પછી ઘરે મળું. એ તો ફોન ચાલુ હોય ને, મેં આમ આગળ કર્યું એ બાજુની સ્પોર્ટ ક્લબ એ 5 મિનિટ કીધું, 5 મિનિટ તો કઈ નહીં થઈ ગઈ. એ આવશે તો તમે પાછો ડાયરેક્ટ દૂધ મૂકીને પછી હાલે આવજે. કોણ તું? એવું નથી લાગતું કે ટીમો બદલાયા જેવી દેખ્યું હજી 2-3 વાર હાલશે. અરે હજી ભાઈ ગાડી હજી છે એ પછી આજે કઈ ગરમી પલસાણામાં બફાઈ જવાય એવી. તો હાલ પર 12માની એક્ઝામ પતી. તમારું એક્ઝામ? હા પ્રેક્ટિકલ હતું તે કારણ કે સીધા વાયવા ચાલુ હતા. હાલ પર દૂધ લઈને આવી ગયા. હવે જવડો સ્પોર્ટ ક્લબમાં જરાક કે જીગર પહોંચી ગયો હશે અને બાકી બે બી જણા આવે. બાકી આજનો મોસમ એકદમ અખર થયેલો જોરદાર, એકદમ કલર ગ્રેડ જેવું નાખવાની જરૂર ના પડી આ વખતે. તો પછી જોઈ સ્પોર્ટ ક્લબમાં જરાક રમશું બમશું ને કરશું. પ્રો પ્લેયર જાયરો કે નહીં, પ્રો માણ. હા જો કેમેરો ચાલુ થયો એટલે तोबा 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 थारा मूड खराब कर दिया. પ્રો તો હવે જોઈએ છે ક્યાં મારવાનો છે. અને અને આ બોલ ગયો સીધો અંદર. તો વિષ્ણુભાઈ કીધું છે પહેલું પોકેટમાં એ નાખી શકશે, જોઈએ હવે શું કરે છે, નાખશે શું કરે. ગયો છે બોલ, જો ફૂક મારે છે. આ ચીટિંગ, ફૂલ ગેમમાં ચીટિંગ કરે છે સાથે. આ વાળું આ વાળું इसका कारण नरेंद्र मोदी. તો વિષ્ણુએ પાછું કીધું છે આ વાળા પોકેટમાં ઈ નાખશે. હવે જોઈએ ક્યાં જાય છે બોલ. અને ભાઈનું નસીબ એટલું સરસ છે, એટલું સરસ છે ભાઈ, અહીંયા બોલાતો તો પણ નહીં નાખી શક્યો. હવે આ એક જ વારો આવે, આમાં ચીટિંગ નહીં કરવાની. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब. આ પોકેટ કીધું છે પાછું. તો ભાઈ સીધું પરફેક્ટ પોકેટ પર નિશાનો એંગલ કર્યો છે મારવાનો. આ બોલો તો ભાઈ માર્યો છે સીધો પોકેટમાં. હા આમાં શું કરી શકીએ. डिप्रेशन, मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. કેવું લગાટું પહેલો પોકેટ આપણે ગયો વિન. Would like to take notes while I take totes of the marijuana smoke. લાસ્ટ ગેમ ક્રિટિકલ પર જીતી ગયો. તો હાલ ફિલહાલ પર આ વ્લોગ કરીએ એન્ડ, અને તમને મળવું બીજા વ્લોગમાં કામ વાળું વસ્તુ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ. અને તમને આવાળા વિડીયોમાં જરાક સપોર્ટ બતાવવા માટે થેન્ક યુ. પહેલા બ્લોગ હતો જે મતલબ ગયા 100-200 સુધી. તો
એમ જ સપોર્ટ કર્યા રાખજો અને આવા જ બ્લોગ બનાવ્યા રાખીશ મેં. તો ત્યાં સુધી તમને મળું બીજા બ્લોગમાં.